નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને કિંજલ રબારી અને હવે કંકુ ચૌધરીના કેસ બાદ મામલો વધુ ગરમાયો છે. આજે આ વાયરલ વિડીયો વિશે વાત કરીશું, જેની અંદર ચૌધરી સમાજના મહાસંમેલન બાદ રબારી સમાજ અને ચૌધરી સમાજના યુવાનો આમને સામને આવી ગયા હતા અને તોડફોડ થઈ ગઈ હતી. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગાડીઓની તોડફોડ થઈ રહી છે. તો મિત્રો, વાત એમ છે કે ચૌધરી સમાજનું રૂણી ગામની અંદર એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કંકુ ચૌધરી નામની દીકરી, જેને રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, તેને પાછી લાવવા માટે અને આગળથી કોઈ દીકરી આવું ન કરે તેને સમજણ આપવા માટે આ સંમેલન હતું. પરંતુ સંમેલન પૂર્ણ થયા બાદ ચૌધરી સમાજના કેટલાક યુવાનો એ ગામમાં પહોંચી ગયા, જ્યાં કંકુ ચૌધરી અને તેના પતિ હાલમાં રહી રહ્યા છે. ત્યાં જઈને તેઓએ ધીંગાણો અને તોડફોડ મચાવી. આ ઘટનાને પગલે રબારી સંબંધના યુવા પણ ત્યાં એકઠા થયા અને તેઓ આમને સામને આવી ગયા. આ દરમિયાન ગાડીના કાચ તોડવાના અને ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો, તોડફોડના દ્રશ્યો અને ઉગ્ર સ્વરૂપ ખરેખર ચિંતાજનક છે. હવે જોવાનું એ છે કે આ વિવાદ આગળ કયું સ્વરૂપ લેશે. શું બંને સમાજ વચ્ચે શાંતિથી કોઈ સમાધાન થશે કે કેમ? આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? વિડીયોની કોમેન્ટમાં જરૂરથી કહેજો. માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને આવી જ બીજી વાયરલ વિડીયોની ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.